અને હમણાં છે ને ભાઈ એવું છે બ્લોગ બનાવવામાં મેળ નથી આવતો એનું કારણ છે કે હમણાં હું કામમાં બહુ બિઝી થઈ ગયો છું. હા તો તમને ખબર જ હશે આપણે કંઈક બિઝનેસ નવો ચાલુ કર્યો. મસ્ત બન્યું છે ભાઈ, પહેલી વાર બનાવ્યું મેં પણ સારું બન્યું છે. એનું મેકિંગ ચાલુ છે અને હલ્દી બેસનના સાબુ ટોટલી ખાલી થઈ ગયા છે ને બધા અત્યારે એક સાબુ ખાલી થઈ ગયા છે. હેલો ફ્રેન્ડ્સ, હર હર મહાદેવ. આજે જો હું અત્યારે છે બ્લોગ બનાવશું ને ઘણા દિવસ પછી બ્લોગ બનાવશું કેમ કે આજે છે ને ઘરે આપણે કોઈ નથી, હું એકલો જ છું. કેમ કે જે બધા હતા મમ્મી ને કિંજુ ને આપણે હંસભાઈ બધા તે બધા બહારગામ ગયા છે, એ પ્રસંગ છે એટલે. તો હું આજે છું ને એકલો અને અત્યારે વાગ્યા છે 9 વાગ્યા છે અને ભૂખ લાગી છે. હવે જોઈએ કંઈક બનાવીને તો ગયા છે. હું બનાવ્યું છે એ ખ્યાલ નથી. એમ બપોરે એમ તો ખાધું હતું, થેપલા પડ્યા છે. જો થેપલા બનાવીને ગયા છે. તો થેપલા બનાવ્યા છે તો ઠંડા છે તો આપણે કંઈક ગરમ ગરમ કરશું એને. ચલો તો આપણે ચૂલો બૂલો ચાલુ કરશું, લોઢી ગોતશું કંઈક. ક્યાં છે? લોઢી મળી ગઈ છે. તો થેપલાને ગરમ કરવા માટે આવું છે, ઘરે એકલા હોય ને તો આવું થાય. ગેસને મારે બધો હરખો કરાવ્યો છે ને તો એવું થાય છે. ચલો આને આપણે તો મેકી દીધું. હવે તેલ ગોતશું, કેમાં છે તેલ? અહીંયા છે. તો તાવ ગરમ થઈ જાય પછી આપણે 4-5 થેપલા ગરમ કરી નાખીએ. લઈ ચલો એકલા હોય ત્યારે આવું થાય. તો ચલો હાલો હવે આપણે થેપલા છે ને 4-5 ગરમ કરી નાખીએ. આવું થોડું ઘણું તો આપણને આવડી ગયું છે તો વાંધો નથી આવતો. બરાબર. ચલો થેપલા છે ને તેલ નાખીને ગરમ કરી નાખીએ એટલે કૂણા થઈ જાય. તો શિયાળાના ઓલા થઈ ગયા છે. આવું બધું હું છે મંદિરે જ આવશે ને એટલે થોડું ઘણું આવી ગયું છે તો વાંધો નથી આવતો. અને હમણાં છે ને ભાઈ એવું છે બ્લોગ બનાવવામાં મેળ નથી આવતો એનું કારણ છે કે હમણાં હું કામમાં બહુ બિઝી થઈ ગયો છું. હા તો તમને ખબર જ હશે આપણે કંઈક બિઝનેસ નવો ચાલુ કર્યો છે સાબુનો. તે ઘણો સારો ચાલે છે અને ઘણા ઓર્ડર બહારગામના આવે છે. આપણે પાર્સલ કરીએ છીએ અને ઘણા સારા રિપ્લાય આવે છે સાબુના કે તમારો સાબુ છે ને બહુ સારો આવે છે, એટલે ઘણા સારા મંગાવે છે. તો તમારે પણ જો કોઈ મંગાવવો હોય ને તો આપણે વળી ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, બધે મેં રીલ્સ આવતી રહેશે. એમાં નંબર આપેલો છે, એમાં કોન્ટેક કરી શકો છો. તો થેપલા થોડા ગરમ થઈ જાય તો છે ને જમી લઈએ. ગરમ લઈ ગયું બરાબર. જો આવું કંઈક છે. હવે આપણે તો હમણાંથી બહુ શાક ને એવું નથી ખાતું, તબિયત ખરાબ થઈ ગઈ છે ને એટલે હમણાં પાછો હાથે બહુ દુખે છે પાછો. હમણાં 4-5 દીથી કામે નથી જતો. ખોટું ક્યાં, હમણાં ઘરે આરામ કરું છું. આવું બધું છે. ચલો હાલો આપણે આને ગરમ કરી નાખીએ બધા 4-5 ને પછી જમી લઈએ. બરાબર. એમ છે ને આપણે ભાઈ છે ને થેપલા હોય ને એટલે થેપલા ચા તો પીતા નથી. થેપલા છે, દૂધ છે, ગોળ છે, મરચાં છે, એવું બધું કંઈક હોય ને તો બહુ મજા આવે. આપણે જોઈ લઈએ મરચાં છે તો મરચાં હારો થોડા તળી નાખીએ. બરાબર. અત્યારે 5-6 થેપલા ગરમ કરી નાખું સરખા. ગેસ કરી દઈએ હવે બંધ. મરચાં જોઈ લઈએ મરચાં છે કે નહીં, તો મરચાં હારો તળી નાખીએ તો મરચાં ખાવાની મજા આવી જાય.
તો ચલો આપણને મરચાં તો મળ્યા પણ છે ને થોડા તીખા હોય ને એવું લાગે, શેડિયા હોય ને એવું, તોય આપણે તળી નાખીએ બે મરચાંને. તેલ ઉડે છે. તમે કોઈ દી એકલા હોય તો આવું કાંઈ કસ્તી કરો, મહેનત કરો કાંઈ, તો જરા કોમેન્ટ બોમેન્ટ કરીને કહેજો. મરચાં બરચાં આપણે તળાઈ ગયા કમ્પ્લીટ. બરાબર, આવું કંઈક થાય. ચટણી છે, હળદર છે, આમાં ગોળ છે, દૂધ છે, અને આમાં તો તમને દેખાડા થેપલા છે. તો જમી કાઢી લઈએ. આ મરચાં તમને દેખાડી દો, જો ભાઈ, બરાબર, મરચાં તળાઈ તમને દેખાડી દે. તો ચાલો હાલો જમી લો. જમી તો હર હર મહાદેવ. કાલ તમે આગળના વિડીયોમાં તમે જોયું કે આપણે ઘરે કોઈ નથી. તો અત્યારે સવારમાં જાગીને નાહી ધોઈને તૈયાર થઈને દીવાબત્તી કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને બધાને સવારના ગુડ મોર્નિંગ. ને અત્યારે છે ને ભૂખ લાગી છે, વાગી ગયા છે 9. ઘરે કોઈ નથી એટલે ઉઠવાનો કાંઈ ટાઈમ હોય નહીં, બરાબર. તો અત્યારે ભૂખ લાગી છે. તો ભૂખમાં તો શું છે, થેપલા પડ્યા છે. તો થેપલા ખાવાની ઈચ્છા નથી, ફ્રીજમાં જોઈ લઈએ. દૂધ પડ્યું છે ફ્રીજમાં, તો દૂધને બહાર કાઢી લઈએ. એમાં કેળા પડ્યા છે, બરાબર. આ તો એક બે કેળા નાખીને જ્યુસ બ્યુસ બનાવીને ખ્યાલ હતો આપણે. કેળા પડ્યા છે તો 2-3 કેળા નાખી દઈએ, અને દૂધ છે તો જ્યુસ બનાવી નાખીએ. ચાલો હું જ્યુસની બધી સામગ્રી કમ્પ્લીટ કરી નાખું પહેલાં. તો ચલો, જો આપણે ભાઈ દૂધ લઈ લીધું છે, 2 કેળા લીધા છે, 5-6 બદામ લીધી છે, મધ લીધું છે, અને આમાં ખાંડ છે. એક હાથે નહીં ખુલે, ખુલી ગઈ. આમાં છે ખાંડ. તો ચાલો હાલો હવે આપણે બદામના કટકા કરી નાખીએ, કેળા સુધારી નાખીએ, અને બધી વસ્તુ નાખીને જ્યુસ બનાવી નાખીએ. એટલે જ્યુસ સવારમાં પી લઈએ. તો ચલો આપણે 6-7 બદામ નાખી દીધી છે અંદર, અને 2 જે કેળા નાખી દીધા છે. હવે 1 ચમચી અથવા 2 ચમચી ખાંડ નાખી દે. મને થોડુંક ગળ્યું હોય ને તો ભાવે. આમ તો રોજ મેડમ સવારમાં બનાવતા હોય, પણ હું નથી પીતો, આપણને બહુ ભાવે નહીં. પણ આજે કોઈ છે નહીં એટલે ભૂખ લાગી છે, તો શું કરવાનું, બધું બનાવી નાખીએ. એમ થાય કેળા પડ્યા છે, હમણાં 2-3 દી કોઈ છે નહીં, તો કેળા થઈ જાય બગડી, બરાબર. તો 2 ચમચી આપણે મધ નાખી દીધી કમ્પ્લીટ, અને મિક્સરમાં મિક્સ કરી નાખીએ. મિક્સર એ રેડી છે, બરાબર. તો ચલો જો ભાઈ, આપણું જ્યુસ થઈ ગયું છે કમ્પ્લીટ. અને હવે લઈ લઈએ ગ્લાસમાં નાખી દઈએ. એક ગ્લાસ ઉપર થયો છે, તો આ પી નાખીએ. ચલો, મસ્ત બન્યું છે ભાઈ. પહેલી વાર બનાવ્યું મેં, પણ સારું બન્યું છે મસ્ત. આપણે આવું આપણે કંઈ બનાવવાનું તો હોય નહીં, ઘરે હોય એટલે. કોઈક દી બહાર ગયા હોય, મેં લાઈન આજે ટ્રાય કરીએ કેવું બને છે. સારું બન્યું, મજા આવે, સારું બન્યું છે. મને છે ને જાજુ ચીકુ ને કેળા એ હોય ને તો વધુ ભાવે. એકલા કેળાનું બહુ ઓછું ભાવે, એટલે બહુ હું પીવું નહીં. મેડમને મારે હંસભાઈને છે ને કેળાનું ને એનું ભાવે, એટલે એ સવારમાં પીતા હોય બે. તો ચલો હાલો હવે. તો તમને જેમ આગળ કીધું એમ આપણે ઘરે કોઈ નથી, અને સાબુ છે ને બધા ખાલી થઈ ગયા છે. મેડમ આમ વૈયા ગયા ને એમાં. તો અત્યારે શું સાબુ બનાવું છું. જો અત્યારે સાબુનું મેકિંગ ચાલુ છે.
અને હલ્દી બેસનના સાબુ ટોટલી ખાલી થઈ ગયા છે ને બધા અત્યારે એક સાબુ ખાલી થઈ ગયા છે. તો અત્યારે જો હલ્દી સાબુના બનાવવાનું ચાલુ કર્યું છે, બધું મેકિંગ થાય છે, પ્રોસેસ થાય છે. આ બધું અંદર બધી વસ્તુ નાખીને છે ને મૂકી દીધી છે કમ્પ્લીટ કરીને. આપણો આ બેઝ ઓગળી જાય પછી અંદર બધી વસ્તુ નાખીને પછી ઉકાળવાનું છે. હલ્દી બેસનના સાબુનો છે ને રિસ્પોન્સ એટલો સારો છે ને કે ભાઈ જેટલા બનાવ્યા છે એ બધા વિયા જાય છે. કારણ કે જે વસ્તુ પહેલાં અમે બનાવીને અમે પોતે ઘર ઉપર ટ્રાય કરીએ છીએ તો એનાથી બહુ સારું રહે છે હલ્દી બેસનના સાબુથી. જે આપણો અત્યારે ખબર હોય તો શિયાળામાં બધું આપણે શરીર ફાટી જાય, એમાં આપણા કોઈ પણ સાબુ લેવો ને તમે તેમાં શિયાળામાં ત્વચા નહીં ફાટે, મોઇશ્ચર ને મોઇશ્ચર રહે. કેમ કે આપણે એમાં છે ને મધનો ઉપયોગ કરીએ છીએ, એલોવેરા જેલનો. ટોટલી સાબુમાં એલોવેરા જેલ અને મધ ફરજિયાત નાખીએ છીએ અને કોકોનટ ઓઇલ, એ 3 વસ્તુ તો ફરજિયાત નાખીએ છીએ. અને બીજા ઘણા બધા સિક્રેટ અંદર વસ્તુ નાખીએ છીએ. એટલે હું છે અત્યારે શરીર શિયાળામાં છે ને તમારી ત્વચા છે ને રફ ન થવા દે. અને આપણે હલ્દી બેસનનો શોપ છે ને ઘણા કસ્ટમર લઈ ગયા છે ને બધાના રિવ્યૂ પોઝિટિવ આવ્યા છે કે ભાઈ તમારો હલ્દી બેસનનો સાબુ છે ને બહુ સારો છે, અમે રેગ્યુલર એને ઉપયોગ કરે છે ને તો અમારા જે ત્વચામાં ખીલ છે, મુહાસા થાય, ઝીણી ઝીણી નાની નાની પિમ્પલ્સ ને બધું થતું હતું ને એ મોટા ભાગે દૂર થવા માંડ્યું છે ને. કાળાશ ને બધું થતું હતું ને એ બધું દૂર થઈ ગયા છે અને અમારા ફેસમાં ગ્લો સારો દેખાય છે. ઓગળી જાય બેઝ બરાબર. પછી આપણે જે આમાં સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીને બધું જે કમ્પ્લીટ કરીને રાખ્યું છે એની અંદર મેકિંગ કરી નાખવાનું. અને એક મોલ્ડ આપી મૂકી દીધો છે. અત્યારે 6 બનાવવાના છે, કારણ કે 3 છે એ ઓર્ડરના છે અને 3 આપણે અત્યારે એક્સ્ટ્રા બનાવીને મૂકી દઈએ. ઓર્ડરના છે પણ એને કીધું છે કે 2-3 દી તમારે વાર લાગશે, કારણ કે અત્યારે બધું ખાલી થઈ ગયું છે ને મેડમ લઈ ગયા છે બહાર ગામ. હવે આજે આવશે ને કાલ પછી બધા સાબુ બનાવશે ત્યારે મેળ આવશે. બસ તો જો આજનો વિડીયો અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ. તમને સારો લાગે તો લાઈક, શેર અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ.